રાજકોટ હાઈવે ઉપર બામણબોર પાસે હાઈવે રોડ ઉપર ગ્રીન ફેક્ટરી આવેલી છે। ગાડી ટેન્કર લાકડા ખાલી કરીને બામણબોર જીઆઈડીસીમાંથી ગાડી ખાલી જૂનો હાઈવે બામણબોર ક્રોસમાં ફોરવ્હીલર ક્રોસ કરવા જતા ગાડીમાં ડ્રાઈ રોડ ક્રોસ કરવા જતા ફોરવ્હીલર G10 KG 2682 ગામ કેતુલભાઈ નંદાણીયા ડ્રાઈવર રહે રાજકોટ જામનગર ચોટીલા તરફથી ફોરવ્હીલ ના હાઈવે રોડ ઉપર બામણબોર પાસે ટ્રક લાકડા ખાલી કરેલ ટ્રક સાથે જોરદાર વળાંકમાં ડ્રાઈવરની બાજુમાં બેઠેલ સભ્યને ઈજા થયેલ। રામ રાખે તેને કોણ સાથે એવા દ્રશ્ય જોવા મળ્યા હતા અને ક્રોસ કરવા જતા ફોરવ્હીલર ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો અને નીચે કરી અફડાતફડીનો માહોલ સર્જાયો હતો। ફોરવ્હીલર ઈજા પામનાર માથાના ભાગમાં અને હાથમાં ઈજા થતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવેલ છે। ઈજા થયેલ ભાઈ રાહુલભાઈ બંધિયા રહે રાજકોટ મૂળ વતન જામનગર તેમને સારવાર માટે રાજકોટ લઈ ગયેલ છે। ટ્રક ગાડી નંબર GJ 12 BZ 6283 ટ્રક ડ્રાઈવર એક્સિડન્ટ કરીને ડ્રાઈવર ટ્રક ગાડી જતો રહ્યો છે ત્યારે હાઈવે રોડ હાઈવે પોલીસ અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળ હાઈવે રોડ ક્લિયર કરાવ્યો હતો। વધુ તપાસ એરપોર્ટ પોલીસ સ્ટેશન ચલાવી રહ્યા છે। રિપોર્ટ પ્રવીણ મેર રાજકોટ।